વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું મિક્સ દાળના લોટના પૂડા। અહીંયા મેં ચણાની, મગની મોગર, ફોતરાવાળી, અડદની, મસૂરની બધી જ દાળ અને એક વાટકી ચોખાને દળીને તૈયાર લોટ રાખ્યો છે, જેથી બનાવવું હોય ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય। જરૂર મુજબનો લોટ લઈ તેને છાશમાં પલાળીને ખીરું તૈયાર કર્યું છે અને મસાલા નાખ્યા। મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, સાકર, લીંબુ દરેક વસ્તુ તમે જોઈતા પ્રમાણ મુજબ નાખી શકો છો। જો છાશમાં પલાળી છે તો લીંબુ નહીં નાખવાનું, હું પાણીમાં પલાળું છું એટલે હું લીંબુ નાખું છું। અહીં મેં લીલા મરચાં, જીરું અને સિંગદાણાને લસણ વાટીને રાખ્યું છે અને આ વાટેલો મસાલો પણ ખીરામાં એડ કરી દેવાનો। થોડો ક્રન્ચી ટેસ્ટ આવે એટલા માટે અધકચરું વાટ્યું છે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। દરેક વસ્તુને એકરસ કરી દેવાનું અને ખીરું થોડુંક જાડું રાખવાનું। આપણે ઢોકળામાં મિલાવીએ છીએ તેના કરતાં થોડુંક થીક રાખવાનું, જેથી પૂડા એકદમ સોફ્ટ ઉતરે છે, પાણીનું પ્રમાણ ઓછું હોય તો। હવે આપણું ખીરું અહીંયા સરસ થઈ ગયું છે। એમાં થોડોક સાજીના ફૂલ, ઈનો કે ખાવાનો સોડા નાખી તમે જોઈ શકો છો આ રીતનું જાડું ખીરું તૈયાર રાખવાનું છે। આ તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો, માત્ર 15-20 મિનિટ પલાળી રાખો તો ખીરું તૈયાર થઈ જાય છે। એક નાનું ફ્રાઈંગ પેન નોનસ્ટિકનું લીધું છે, તેમાં તેલ મૂકી રાઈ, જીરું અને હિંગનો વઘાર મૂક્યો છે। બરાબર વઘાર આવી જાય ત્યારે તલ નાખવા હોય તો તલ પણ નાખી દેવાના અને બરાબર તતડી જાય પછી એક દાળ વાડકી જેટલું ખીરું નાખી બિલકુલ ધીમા તાપે તેને ઢાંકીને પકાવવા દેવાનું। 5 થી 7 મિનિટમાં ઉપરનો ભાગ તમે જુઓ એકદમ ડ્રાય થઈ જાય છે, એટલે ચડી જાય છે। પછી એને એક પ્લેટમાં અનમોલ્ડ કરી ફરી અને કઢાઈમાં બીજી બાજુ ચડાવવા માટે થોડુંક તેલ લગાવી અને મૂકી દેવાનું। આ રીતે બંને બાજુ સરસ ક્રિસ્પી એવું ચડવી દેવાનું, એટલે આ મિક્સ દાળનો હાંડવો ઉપર અને નીચેની બાજુ એકદમ ક્રિસ્પી થાય અને વચ્ચેથી એકદમ સોફ્ટ થાય છે। તમે જોઈ શકો છો કે સરસ આ હાંડવો ચડી ગયો છે અને આમ અંદરથી કેટલો પોચું છે, અને તમે ચટણી, સોસ કે ચા સાથે પણ ખાઈ શકો છો। તો ફટાફટ તૈયાર થતો આ મિક્સ દાળનો મિની હાંડવો ખૂબ જ પૌષ્ટિક છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે। તો આ વિડીયોને લાઈક અને શેર કરજો અને નવા વિડીયો જોવા સબસ્ક્રાઈબ કરી રાખજો મારી ચેનલને।